મુદ્દે ફરી એકવાર પાકિસ્તાનને બેનકાબ કરી દીધું છે। અમેરિકાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આતંકવાદીઓને પાકિસ્તાન દ્વારા આશરો આપવામાં આવતો હોય તેવું દર્શાવાઈ રહ્યું છે। આતંકવાદ મુદ્દે અમેરિકાના ગૃહ મંત્રાલયના એક રિપોર્ટમાં પાકિસ્તાનને એ દેશોમાં સામેલ કરાયો છે, જ્યાં આતંકવાદીઓ સુરક્ષિત આશરો આપવામાં આવે છે। કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમના નામથી જાહેર આ રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનો વિરુદ્ધ એક્શન નથી લઈ રહ્યું, જેના કારણે અફઘાનિસ્તાનમાં અમેરિકાના હિતોને નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ પાકિસ્તાને લશ્કરે તૈયાબ અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી નથી। રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ આતંકી સંગઠનો પાકિસ્તાનથી ચાલી રહ્યા છે। પાકિસ્તાનમાં તેમને ટ્રેનિંગ પણ મળી રહી છે અને પાકિસ્તાન દ્વારા જ આ આતંકી સંગઠનોને ફંડ મળી રહ્યું છે। અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે પાકિસ્તાનમાં લશ્કરે તૈયાબ પર પ્રતિબંધ હોવા છતાં તેના સહયોગી સંગઠન જમાત-ઉદ-દાવ અને ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફંડ એકઠું કરી રહ્યું છે। અમેરિકાએ પણ માન્યું છે કે લશ્કર ચીફ હાસિફ સઈદના યુનાઇટેડ નેશન આતંકી જાહેર કરાયો છે, તેમ છતાં પાકિસ્તાનની ધરતી પર સાર્વજનિક રેલીઓ કરી રહ્યો છે। પાકિસ્તાને હાફિઝ સઈદને ખુલ્લી છૂટ આપી છે અને હાફિઝ સઈદ ફેબ્રુઆરી 2017માં સાર્વજનિક રેલીને પણ સંબોધિત કરી છે।